એકવાર મહેતાજીને ખબર નહીં અને કોકે આખી નાગરી નાઈટ સેટ નોતરી દીધી. રમેશભાઈ, આખી નાગરી નાઈટ કોકે કહી દીધું કોક તમે છે ને આજ મહેતાની હરાજ છે અને બધા જમવા પધારજો. 350 ખોરડા મહેશભાઈ, 350 ખોરડા નાગરી નાઈટ થઈ હાબી દીધો કે આ તો નરસિંહ મહેતાનો અભિમાન ભાંગી જ નાખવો છે. આખી નાગરી નાઈટ ઉમટી. નરસિંહ મહેતાને બરાબર માતાજીએ કીધું કે તમે એક કામ કરો ને, આજે પિતાજીનો હરાજ છે ને, તમે થોડું ઘી લેતા આવો ને, ગામમાં જાઓ ને. હાથમાં તપેલી આપી હાલતા થયા છે મહેતાજીઓ. આખો જુનાગઢ ફર્યા, કોઈ બોલાવતા નથી, કોઈ કઈ કહેતા નથી. એક વાણિયાનો દીકરો જોઈ ગયો મહેતાને, કહે મહેતા હું આટા મારો છું, પ્રભુ થોડું ઘી જોઈશ, મારા બાપુજીનો હરાજ છે. એક કામ કરો તમે, મને ખબર છે કે તમારી પાસે પૈસા તો નહીં હોય, તમે એક કામ કરો 4 કીર્તન સંભળાવો, હું તમને ઘીની તપેલી ભરી દઉં. એ તો વાલું હતું એને હરિનામ. કીધું કોઈ વાંધો નહીં ભાઈ, હાલો સંભળાવું બસ. એક કીર્તન આખી નાગરી નાઈટ ભેગી થઈ ઘરે. અને દ્વારકાથી મારા નાથને ચિંતા થઈ, અરે મારો મેં તો ક્યાંય છે, આ નાઈટ આજેનું ભક્તિની આશીષ થાય, આજ તો મારા ભગતની આશીષ થાય. ઠાકર આવ્યા, નરસિંહનું રૂપ લીધું, બધી નાગરી નાયતને બેહાડ્યા, બધાને જમાડ્યા, અને કોઈ દી નો જમ્યા હોય ને એવું જમાડ્યા. અને આમથી નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈને માલ્યા શેઠ, આમથી આલ્યા જોઈ ગયા, આ બધી નાયત મારી ઘેર નથી, કોણ છે? મેં તો કોઈને કીધું નથી ને આ બધા કોણ આવ્યા? એક પછી એક નાગરી નાયત પાંચ નીકળતી ગઈ, એક ખૂણામાં નરસિંહ મહેતા તપેલી લઈને હથાઈ ગયા હો. અને જેમ દ્રષ્ટિ કરીને જોયું ને તો બીજો નરસિંહ મહેતા જોઈ ગયા, પણ હતાઈ ગયા, પણ ભગવાન ઓળખી ગયા. આગળી નાગરી નાયત જાહે ને આગળી મેં તો આવશે. માં રૂક્ષ્મણીને કીધું હાલો હકેલો, આપણે આપણા દ્વારકા ભેગા હાલો હાલો. ભગવાન માયા હકેલી ભગવાન દ્વારકા ગયા, અને પછી બધી નાગરી નાયત વાહ નરસિંહ વાહ નરસિંહ વાહ નરસિંહ કરતા જાય. પાંચથી બધી નાયત નીકળી ગઈ. પછી આવ્યો મેં તો મેથી બેઠા હતા, કીધું કે લ્યો માં, લ્યો મેથી આ ઘી આલ્યો. તો મેથી કીધું તમે ઘી મને આપો, તમે ક્યાં હતા? હું તો ઘી લેવા તમે મને મોકલ્યો હતો ને. તો આ બીજો મહેતા કોણ હતો? આ બધો જમાડતો તો કોણ હતો? કીધું મેથી હવે કઈ કહેવાય નહીં, આપણે બોલાતું નથી, પણ એક કામ કરી એને પ્રાર્થના કરીએ આપણે કે મારી આખી નાગરી નાયત જમાડીશ તો અમને ભૂખ્યા રાખીને જઈશ. માં ભગવતી રૂક્ષ્મણી ભગવાન ઠાકરો સ્વયંભૂ પોતે પાછા અહીંયા પ્રગટ થયા છે. હાથેથી રસોઈ બનાવીને મહેતાને જમાડ્યો. મુખે કોળિયા ભગવાને ખવડાવ્યા. ઈ મેં તો આપણો અહીંયા આપણી ભૂમિ આજુબાજુમાં જ્યાં જોઉં ત્યાં દેવતાઓ મહાપુરુષોની ભૂમિ.